જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો, જેમાં મોટા માણસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા ટ્રેક્ટર શણગારીને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાના ભૂલકાઓનું ગામમાં ફુલેકું કાઢીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું શાળાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે સવારે મોટા માણસા પ્રાથમિક શાળાથી શરૂઆત કરી છે અને બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાવી ને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી છે। મારી સાથે હાજર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, આ ગામના જ નાગરિક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ જોગદિયા, આ ગામના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ શેખડા, લાયસન્સિંગ અધિકારી શ્રી અલ્પેશભાઈ સાવડા તેમજ આ શાળાના પ્રિન્સિપાલ શ્રીઓ, શિક્ષક ગણો તેમજ અમારે મોટા માણસા ગામના દિલીપભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પણ ઉત્સાહ સાથે પ્રવેશ અપાવ્યો હતો। મારું નામ જોગદિયા ભાવના। અમે ગામ મોટા માણસા અમે આજે અમારા ગામમાં આંગણવાડી પ્રવચો તેમજ શાળા પ્રવચોનું આયોજન કરેલું હતું, જેમાં અમે બાળકોને અનોખી રીતે આંગણવાડીના બાળકોને અનોખી રીતે જેમ વરરાજાનું ફુલેકું કાઢે ને એવી રીતે ફુલેકું કરી અને બાળકોનું પ્રવેશો કરાવેલો છે, જેમાં સ્કૂલે અમારા બાળકોને મુખ્ય મહેમાનો વતી બાળકોને ચિત્રપોથી તેમજ કલર અને કીટ વિતરણ કરેલું છે અને બાળકોને ત્યાં સ્વાગત કરી અને ગામના લોકોએ પણ બાળકોને સારી રીતે વધાવી અને ફુલેકું કરેલું છે। આવી રીતે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપેલો છે।